વિરોધ કરે છે અને એને જે દોરી હોય છે એને બધાને ભેગી કરી અને એકી સાથે સળગાવી દેવામાં આવે છે, જેમાં વિપુલભાઈ લેરી અને એના જે બધા સભ્યો જે છે એ એક સ્તુત્ય કાર્ય રાજુલાની અંદરમાં દર વર્ષે કરે છે. અને જે આ રીતે જો તમે જોઈ શકો છો, નાના બાળકો પણ એમાં જોડાય છે અને આ રીતે ચાઇનીઝ દોરી બધી ભેગી કરી અને એને સળગાવી દેવામાં આવે છે, જેથી કરીને કોઈને પશુ પંખીને કે એને કોઈ ગળામાં ન આવે એ માટે એક પ્રયત્ન કરે છે. બહિષ્કાર કરો, બહિષ્કાર કરો, ચાઇના દોરી બહિષ્કાર કરો, બહિષ્કાર કરો. અબોલ પક્ષી બચાવો, બચાવો. અબોલ ચાઇના દોરી બહિષ્કાર કરો, બચાવો. ચાઇના દોરી, ચાઇના દોરી, અબોલ પક્ષી બચાવો, અબોલ પક્ષી બચાવો, બચાવો, અબોલ પક્ષી. તમારી દોરી મારામાં, મારી દોરી તમારામાં, એવું થઈ ગયું. આપણી ટોળી જિંદાબાદ, આપણી ટોળી જિંદાબાદ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. ચાઇનીઝ દોરી, ચાઇનીઝ દોરી બહિષ્કાર કરો. અબોલ પક્ષી બચાવો, અબોલ પક્ષી બચાવો, બચાવો. ચાઇના દોરી, અબોલ પક્ષી, અબોલ પક્ષી. સ્વરા, હું રાજુલામાં રહું છું. આ વખતે અમે સંક્રાંતમાં દોરા છે ને સળગાવી છીએ કે જે પક્ષીઓના ગળામાં આવી જાય છે, માણસોના ગળામાં આવી જાય છે, તો અમે સળગાવીએ. તમે બી આવો. અમે રાજુલા નેચર ક્લબ દ્વારા અમે આજે જે બધી પાકા દોરા હોય, ચાઇનીઝ દોરા, એ બધાને ભેગા કરી અને બધાને સળગાવ્યું. આજે રોજ અમારી હારે 8 વર્ષથી નાના છોકરાઓથી લઈને 80 વર્ષના દાદા સુધી અમારી સાથે જોડાયેલા છે. અમે બધું આ બધા પક્ષીઓને બચાવવા માટે કરીએ છીએ. આવા દોરા જેનાથી માણસોને પણ હાથ કપાય છે, તો એ નાદાન જે પક્ષી હોય એનું તો શું હાલ થતું. એટલે મારી આપને વિનંતી છે કે આપ પણ અમારી સાથે જોડાવો અને આવા બધા દોરાને સળગાવો. ધવલ છે, હું ધારનાથ સોસાયટી રાજુલામાં રહું છું. આજે ઘણા બધા લોકો જે વધારે કાચવાળો દોરો લે છે, જેના લીધે પક્ષીઓના ગળા અને તેના મૃત્યુ થાય છે. જેના લીધે અમે આજુબાજુના ઘણા વિસ્તારોમાંથી દોરા લઈએ છીએ અને તેને સળગાવીએ છીએ, જેથી તમે પણ આવું કાર્ય કરો અને પક્ષીઓને બચાવો. અબોલ પક્ષી, ચાઇનીઝ દોરી, ચાઇનીઝ દોરી, ભારત માતા કી વંદે માતરમ. આપણી ટોળી જિંદાબાદ, આપણી ટોળી જિંદાબાદ. રાજુલા નેચર ક્લબ અને અમારી સાથે ચિરાગભાઈ જોશી ઘણા વર્ષોથી જોડાયેલા છે. રાજુલાની અંદર મકર સંક્રાંતિ બાદ જે દોરાઓ ઝાડ ઉપર હોય છે, થાંભલાઓમાં હોય છે, મકાનોમાં હોય છે, તેથી પક્ષીઓને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને લોકોના ગળા પણ કપાઈ રહ્યા છે. ત્યારે અમે 30 વર્ષથી આ અભિયાન ચલાવીએ છીએ. અમારી સાથે ચિરાગભાઈ બધા રાત દિવસ અમારી સાથે જોડાય છે. 2 દિવસ તો દોરા ભેગા આખા રાજુલામાંથી સોસાયટીમાં અમારી સાથે એવડા બાળકોથી લઈ અને હસુ દાદા 80 વર્ષ સુધીના અમારી સાથે જોડાયેલા છે. તો બધા સાથે મળીને આ કાર્ય કરશું તો જ અબોલ પક્ષીઓને બચાવી શકીશું. ગુજરાત સરકાર દ્વારા પણ 10 તારીખથી 20 તારીખ સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તમને પણ જો ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય
તો વન વિભાગનો સંપર્ક કરજો, અમારા રાજુલા નેચર ક્લબનો પણ સંપર્ક કરશો તો આપણે કબોલ પક્ષીઓને બચાવી શકીશું. અને ચાઇનીઝ દોરીનો હંમેશા માટે નાશ કરવો અને ક્યારેય એનો ઉપયોગ ન કરવો. આજે અમે બધાએ શપથ પણ લીધા કે ચાઇનીઝ દોરી ન વાપરવી, સમજણ પણ આપી અને આ રીતે અમે આ રાજુલાની દરેક સોસાયટીમાં આ કાર્યક્રમ કર્યો. અમારી સાથે આજે મહાનુભાવો પણ બધા જોડાણા હતા અને આ રીતે સાથે મળી અને અમે આ કરીએ છીએ. ભારત માતા કી જય, વંદે વંદે. રાજુલા ખાતે પક્ષી બચાવો અભિયાનના ભાગરૂપે નેચર ક્લબ રાજુલા અને અમારા રાજુલા શહેરના પક્ષી પ્રેમી મિત્રો અને ધારનાથ સોસાયટીના બાળકો દ્વારા અને ચિરાગબી જોશી એટલે કે હું આખા શહેર રાજુલામાંથી અમારા કેતન દાદા, જસુભાઈ, ઋષિભાઈ, પરાગભાઈ આ બધા અમે દોરી એકઠી કરીએ છીએ. અમે વિપુલભાઈ પૂરેપૂરો અમે સપોર્ટ આપીને અહીંયા આખો કાર્યક્રમ કરીએ છીએ. જે ચાઇનીઝ દોરીથી અબોલ પક્ષીઓ મૃત્યુ પામે છે એને અમે અહીંયા બાળીને નાશ કરીએ છીએ કે લોકોમાં જાગૃતતા આવે. 14 જાન્યુઆરી ગયા પછી જે અગાસીઓમાં દોરા પડ્યા હોય, રોડ ઉપર પડ્યા હોય, એ લોકો જાગૃત બનીને એકઠા થાય એટલે અબોલ પક્ષીને આપણે બચાવી શકીએ. અને રાજુલા શહેરમાં દર વર્ષે આ અમે કાર્યક્રમ કરીએ છીએ અને નેચર ક્લબ રાજુલા અને અમારું આખું પક્ષી ગ્રુપ આમાં સાથે જોડાય છે. જય હિન્દ. છે હું ધારનાથ સોસાયટીમાં રહું છું. અહીં અમે આ દોરા અને બધા દોરા, પતંગ ચગેલા દોરા પડાવે તેથી પક્ષીના ગળા કપાય છે, તેથી અમે એને બહિષ્કાર કરીએ છીએ અને ચાઇનીઝ દોરી ન વાપરવાની સલાહ આપીએ છીએ. આવું તમે પણ કરો, તેથી પક્ષીઓ બચે છે, પક્ષીઓનો જીવ પણ બચે. પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે, ઘડી ભર કરશો નહીં કલેશ, મીઠું દોલું લેજો રે ત્યાં તો આપણો બધાનો હુરજ જો ને ઉગશે. આ પંખીડાનો મેળો રે ભવો ભવ નહીં રે ભેળો. આ પંખીડાનો મેળો રે ભવો ભવ નહીં રે ભેળો. પણ મારી કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો પડને ભગવાન, પણ તું થાને થાને અમારો મહેમાન. અરે રે તારું સ્વર્ગ રે ભૂલાવું જાંભળા, આ ભારતી ભોમની બંધુતાને આવડી. એ ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી. જ્યારે અમે બધા નેચર ક્લબના સભ્યો બધા ભેગા થઈને એક અભિયાન કરી રહ્યા છીએ, ત્યારે ગુજરાત સરકારમાં પણ ચાલી રહેલું કરુણા અભિયાન કે જેમાં પક્ષીઓને ઉત્તરાયણ પછી જે દોરાથી નુકસાન થતું હોય, શરીરને નુકસાન થતું હોય અથવા જીવ જતો હોય છે, એ ન થાય તો ઉત્તરાયણ પછીના મહાપર્વ પછીના જે કંઈ દિવસોમાં દોરા ભેગા કરવામાં આવે છે, એ દોરાને સળગાવવામાં આવે છે. કોઈપણ ઝાડીમાં ફસાયેલો કોઈના મકાનમાં હોય ત્યાંથી દોરાઓ દૂર કરી અને એ બધું ભેગું કરીને અમે સળગાવીએ છીએ અને અગાઉ પક્ષીઓને નુકસાન ન થાય એવું કાર્ય કરીએ છીએ. અને આ કાર્યમાં રાજુલા પ્રેમીમાં દરેક વ્યક્તિ જોડાય છે, જેની ઉંમર 5 વર્ષથી લઈને 80 વર્ષ સુધી છે અને દરેકનો સારો સહકાર છે. અને આવી જ રીતના દરેક સોસાયટીના સભ્યો ભેગા થઈને આવું કાર્ય કરે તો અબોલ પક્ષીઓને નુકસાન થતું આપણે બચાવી શકીએ છીએ. નેચર ક્લબ દ્વારા આ વર્ષોથી આ અભિયાન ચાલે છે, પક્ષી બચાવો અભિયાન, અને લોકો ઉત્તરાયણ પર્વ સારી રીતે ઉજવે છે. પણ આ માજા અને દોરી જે છે જ્યાં ત્યાં જગ્યાએ ફેંકે છે, એનાથી આ પક્ષીઓને પણ નુકસાન થાય છે અને માણસને પણ નુકસાન થાય છે, જેથી કરીને કોઈકના ગળામાં આપણને દોરી આવે. તો આ અભિયાનનો હેતુ એ છે કે લોકોમાં પૂરેપૂરી જાગૃતિ આવે. આમાં ચાઇનાની દોરી એવી છે કે તમે અડાડો તો એને કરંટ લાગે. તો દરેક નાગરિકોની એટલી ફરજ છે કે આ દોરીનો સદુપયોગ કરી એનો નાશ કરવો અને કોઈને પગમાં ન આવે, પક્ષીઓને નુકસાન ન થાય, અબોલ જીવનો બચાવ થાય. બસ આ અભિયાનમાં તો વિપુલભાઈ લહેરી, ચિરાગભાઈ બધા વર્ષોથી અભિયાનમાં અમે જોડાઈએ છીએ અને અભિયાનનો હેતુ એ જ છે કે પક્ષી બચાવો અભિયાન. પક્ષીઓને બચાવવા જોઈએ, ચાઇનીઝ દોરાનો વપરાશ ન કરવો જોઈએ, પાકા દોરાનો વપરાશ ન કરવો જોઈએ. અને પાકા દોરો હોય તો એને હળગાવીને પક્ષીઓને કંઈ ન થાય, નુકસાન ન થાય એના માટે